આમ તો કંઈ નથી, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. પણ આજે કહેવા માટે ઘણું બધું છે. તમે એક ટર્મ સાંભળી હશે, મોટિવેશન એન્ડ ડિસિપ્લિન. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મોટિવેશન એન્ડ ડિસિપ્લિન એ તમને ખબર હશે કાં તો નહીં હોય. ઓકે, તો હું તમને સમજાવું છું કે મોટિવેશન સારું કે ડિસિપ્લિન સારું. ઓકે, તો મોટિવેશન એક એક્ઝામ્પલ આપું તમને. પહેલાં જૂની કહેવત હતી કે કૂવા હોય ને ત્યાં પાણી ભરવા જતા ને ત્યાં અંદર રડું નાખી અને ખેંચતા તો કૂવાને જે તાર હોય ને ત્યાં કાપા પડી જતા. તો શાના લીધે પડતા? નરમ રસ્સીના લીધે પડતા. પણ એ જે આખું જે પ્રોસેસ છે ને એને થતાં મહિનાઓ લાગી જતા. તો એક નાજુક રસ્સી આખા પહાડને મીન્સ કે પથ્થરને કાપી નાખતી. એને કહેવાય ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી. ઓકે, અને મોટિવેશન તમે જઈ અને રસ્સીથી કૂવાની જે છે એને કાપવાનો ટ્રાય કરો, કશું જ ફરક નહીં પડે, રસ્સી તમારે તૂટી જશે. તો એવું જ છે લાઈફની અંદર. જો તમારે સક્સેસફુલ થવું હોય ને તો મોટિવેશન ઓછું અને ડિસિપ્લિન ફોલો કરો. ડિસિપ્લિન એટલે જો તમારી એક્ઝામ આવે છે તો વાંચવાનું જ છે. એમાં કંઈ મોટિવેશનની જરૂર છે જ નહીં. તમારે વાંચવાનું, એ તમારો ધર્મ છે કે તમારે વાંચવાનું જ છે. કોઈ જોબ કરો છો, બિઝનેસ કરો છો તો એમાં સરખી રીતે કામ કરવું એ તમારું રિસ્પોન્સિબિલિટી છે, જો આગળ આવવું હોય તો. અને જો તમારે મોટિવેશન જોતું હોય ને તો તમારા કામની અંદર મોટિવેશન શોધો. તમને કઈ વસ્તુ કરવું ખરાબ લાગે છે તો એ છોડી અને બીજો ટ્રાય કરો કે નવું કંઈ કરી શકો. તમને જોબમાં કંટાળો આવે તો નવો સાઈડ બિઝનેસ ચાલુ કરો. બિઝનેસમાં કંટાળો આવતો હોય તો બીજું કંઈક કરો. પણ લાઈફની અંદર સક્સેસફુલ થવાનું તો ડિસિપ્લિન જરૂરી છે. ઓકે, તો જો તમે ડિસિપ્લિન રહેવા માગતા હોય ને તો આપણી ચેનલને ફોલો કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ફ્રેન્ડ સાથે. તો મળીએ બીજા લેક્ચરમાં. ત્યાં સુધી ડિસિપ્લિન મારો અને કામ કરો. ઓકે.